વધુ પ્રોટીન ખાવાથી કિડની ફેલ થાય છે. આ સૌથી મોટો મીથ છે, ભ્રમ છે. નેશનલ કિડની ફાઉન્ડેશન અનુસાર 20થી વધુ ક્લિનિકલ ટ્રાયલ્સ કરવામાં આવ્યા છે, જેનામાં જાણવા મળ્યું છે કે હાઈ પ્રોટીન ડાયટથી GFR, બ્લડ યુરિયા, નાઇટ્રોજન અને ક્રિએટિનિન સ્થિર રહે છે. તેમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. પ્રોટીન કિડનીને નુકસાન પહોંચાડતું નથી. કિડની ફેલ થવાનું મુખ્ય કારણ છે વધારે પડતું મીઠું, સોલ્ટ, વધારે કાર્બોહાઈડ્રેટ અને વધારે સુગર. કિડની ફેલ થવાનું એક મોટું કારણ પૂરતું પાણી ન પીવું પણ છે. આપણને આ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. પ્રોટીનયુક્ત ખોરાક આપણા શરીરની જરૂરિયાત છે. જો તમે પ્રોટીન ન ખાઓ તો તમારી કિડની કમજોર થઈ શકે છે. જો તમે પ્રોટીન ના ખાઓ તો મેટાબોલિક ડિસઓર્ડર થઈ શકે છે. જો તમે પ્રોટીન ના ખાઓ તો વજન વધશે. જો તમે પ્રોટીન ન ખાઓ તો તમે વહેલા વૃદ્ધ દેખાવા લાગશો. જો તમે પ્રોટીન ન ખાઓ તો ફિટનેસ કેવી રીતે મેળવશો? પ્રોટીન વિશે વધારે જાણકારી માટે નીચે લિંક આપેલી છે, તે જરૂર ફિલઅપ કરજો. થેન્ક યુ સો મચ.